આજના દિવસે અન્ય એક સ્ટોક પર સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એના પર વાત કરીએ તો આઈએક્સમાં આજે સારા વોલ્યુમ સાથે સ્ટોકમાં તેજી છે. માર્કેટ કપલિંગને લઈને આઈએક્સ થોડું લડી લેવાના મૂડમાં છે. શું છે સમગ્ર વિગત, તેની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ સમાચાર આજે આઈએક્સમાં? जी, आईएक्से सीईआरसी એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના માર્કેટ કપલિંગ પરના જે ઓર્ડર હતા તેને ચેલેન્જ કર્યો છે. તેઓએ સીઈઆરસીની અગેન્સ્ટ અપીલ કરી છે. આ અપીલ તેઓએ એપ્ટેલ એટલે કે એપેલેટ ટ્રિબ્યુનલ ઓફ ઇલેક્ટ્રિસિટીમાં તેઓએ ફાઇલ કરી છે અને કંપનીની એવી દલીલ છે કે આ ઓર્ડરમાં જે કહેવામાં આવ્યું છે તે પાવર માર્કેટ નોર્મ્સથી કોન્ટ્રાડિક્ટ કરે છે, એટલે કે વિરોધાભાસ છે તેમાં જે કહેવામાં આવ્યું છે તે. અને જે રીતે આપણે જોયું હતું કે સીઈઆરસીએ જાન્યુઆરી 2026થી માર્કેટ કપલિંગનું ફેઝડ વેમાં જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કહ્યું હતું, તો ત્યારબાદ આ કંપની દ્વારા અપીલ કરવામાં આવી છે અને કંપનીએ અપીલ કરી છે કે તેના પર અને હવે સિન્સ કંપની અપીલ કરી છે તો હવે કઈ રીતના આઉટકમ્સ આવતા જોવા મળશે તેના પર નજર રાખવાની રહેશે. હવે આ ન્યૂઝના પગલે અત્યારે 2%થી વધુની તેજી બતાવી રહ્યો છે આઈએક્સ. એટલે જો અહીંયાથી ખાસ કરીને સીઈઆરસી વિરુદ્ધ એક અરજી કરવા માટેની તેઓ તૈયારી કરી રહ્યા છે. એટલે એને લઈને આજે થોડોક સ્ટોકમાં ઉત્સાહ આવ્યો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. જીગર,